નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે તેવું જાણવા મળી રહ્યું છે। વડોદરા ગેસ લિમિટેડના એમડીએ માહિતી આપી છે, જેમાં ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે। વપરાશકર્તાઓ માટે ચિંતાનો કોઈ વિષય નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ગ્રાહકોએ ચિંતા કરવાની પણ કોઈ જરૂર નથી। ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે। 1500 ઘરોમાં પાઇપલાઇન પહોંચાડી દેવામાં આવી છે। તો આ વિગતો સામે આવી રહી છે વડોદરાથી, જ્યાં ગેસ પુરવઠાને લઈને આ સમાચાર, જેમાં ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે। દરરોજ 20 નવા કનેક્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ ઘરેલુ ગેસ માટેની પેન્ડિંગ 5000 ઇન્ક્વાયરીઝ છે, તેનું કામ ચાલી રહ્યું છે। વહીવટી મંજૂરી નહીં મેળવવાને કારણે કામગીરી અટકેલી છે તેવું જણાવવામાં આવ્યું છે। મોટી ઇન્ડસ્ટ્રીમાંથી 5 જેટલી ઇન્ક્વાયરી આવી છે। તો ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે તેવું જણાવવામાં આવ્યું છે। વડોદરાથી આ સમાચાર, જેમાં ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે। લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે। વડોદરા ગેસ લિમિટેડના એમડી દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જેમાં વપરાશકર્તાઓ માટે ચિંતાનો કોઈ વિષય નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત છે। ગ્રાહકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેવું એમડી દ્વારા જણાવવામાં આવ્યું છે। 1500 ઘરોમાં પાઇપલાઇન પહોંચાડી દેવામાં આવી છે। તો વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઘરેલુ ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત રહેશે। एश्योरेंस देना कि आपकी जो गैस सप्लाई जो घरों में जा रही है वो टॉप प्रायोरिटी पे है, उसमें कोई भी बाधा नहीं है। हाँ, तो किसी भी तरीके की आप अफवाहों से बिल्कुल बच के रहिए। ऐसा कुछ नहीं है। जो कुछ भी वास्तविक स्थिति है वो हम लगातार अपनी वेबसाइट्स पे, अपने सोशल मीडिया हैंडल पे डाल रहे हैं। और भारत सरकार ने पूरी प्रायोरिटी में नंबर 1 प्रायोरिटी दे रखी है घरों के पीएनजी सप्लाई को और सीएनजी को, तो उसको हम लोग करने के लिए कमिटेड हैं। गैस भी सुनिश्चित कर रखी है हम लोगों ने अपने कॉन्ट्रैक्ट से और गेल इंडिया लिमिटेड के माध्यम से, जो हमारी मेजर आपूर्ति होती है गैस की, तो उसको लेकर सुनिश्चित कर रखी है हमने। વડોદરામાં હાલ એલપીજી ગેસની અછતને કારણે ઘરો અને અન્ય સ્થળોએ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આવા સમયે લોકોનો મત છે કે હવે ઇલેક્ટ્રિક સ્ટવ તરફ વળવું જરૂરી બન્યું છે। ઘણા લોકોએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિએ એલપીજી ગેસનું મહત્વ સમજાવી દીધું છે। જો યુદ્ધ જેવી પરિસ્થિતિ વધુ વકરે તો ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ સાબિત થઈ શકે છે। દરેક ગૃહિણીએ ઇલેક્ટ્રિક સગડી તરફ વળવું જોઈએ કે જેથી કારણે આપણે દરેક ઘરમાં રસોઈ માટે તો ગેસનો ઉપયોગ થતો જ હોય છે। પણ હમણાં મોદી સાહેબે જે આપણા માટે આપણા દેશમાં ગેસનો બધો પુરવઠો મંગાવ્યો છે, આટલા જોખમમાંથી, યુદ્ધમાંથી રહીને મોદી સાહેબે આટલું કર્યું છે, તો એમનો પહેલાં સન્માન આપવું જોઈએ। બીજી વાત એ છે કે દરેક સ્ત્રીએ એલપીજી ગેસ તો યુઝ તો થાય છે જ, પણ એ હમણાં થોડું સ્ટોપ કરીને દરેક ગૃહિણીએ આપણા ગેસની સગડી તરફ છે એના તરફ વળવું જોઈએ। હાલમાં આપણને જે બધી ન્યૂઝો મળે છે કે આપણા દેશમાં ગેસની બહુ ઓછત થઈ રહી છે, તો એના લીધે આપણે અત્યારે બધાના ઘરમાં ઇલેક્ટ્રિસિટી હોય જ છે, તો આપણે અત્યારે ગેસ ગીઝરની જે સગડી ઇલેક્ટ્રિક સગડી હોય છે એના તરફ આપણને વળવું જોઈએ। અને આપણા દેશમાં અત્યારે જે ગેસનો બહુ મોટો પુરવઠો આવી રહ્યો છે, તો એને એવું નહીં કે આપણે વાપરી નાખવાનું, એને આપણે સાચવીને રાખવું જોઈએ, જેથી આગળ જઈને આવી પરિસ્થિતિઓ ના સર્જાય। અત્યારે આપણને ગેસની તો ઇમરજન્સી હોય છે જ રોજે, અને રોજે રસોડા માટે તો ગેસ જરૂરી છે બધાની માટે। હવે બધા જો ગેસનો ઉપયોગ ના કરે, ઇલેક્ટ્રિકની સગડી વાપરે તો સારું છે। એટલે જે અત્યારે નવો જે જથ્થો આવ્યો છે એ આપણને આગળના ભવિષ્યમાં આપણને કામ લાગે, અને ઇલેક્ટ્રિકના વાસણો વસાવીને આપણે ઇલેક્ટ્રિકનો પણ ઉપયોગ કરી શકીએ, અને થોડું ગેસ બંને વાપરીને થોડું ઘર ચલાવી શકીએ। ઇલેક્ટ્રિક સ્ટવ તરફ તો વળવું જોઈએ, પણ સાથે આ નેચરલ એટલે આપણે સગડી પહેલા ચૂલા કહેતા હતા, એટલે આ ડ્રમમાં આવી ગયા છે। એ સારું કરે તો એમ કે આગળના દિવસોમાં આપણી ગેસ બચી રહે કે ઈંધણ બચી રહે એમ। હા, એવું ગેસના ચૂલા તરફ તો વળવું જોઈએ, અને જોડે જોડે ઇલેક્ટ્રિકલ તરફ પણ વળવું જોઈએ, જેથી એલપીજી ગેસ અને આપણા કોમર્શિયલ ગેસ એ યથાવત રહે એવી આપણી મજબૂરી છે। એટલે પુરવઠો મતલબ જળવાઈ રહે જો એકબીજા સપોર્ટ કરે તો।
વસ્તુ પર આપણે જોઈએ કે જે પુરવઠા છે તે સચવાઈ રહે. હા, શું સચવાઈ રહે બંને જો એ આપણે જો બંને તરફ થોડા થોડા વધીશું તો આપણું બંનેનું એ થઈ નિવાકરણ થઈ શકશે મતલબ. અમદાવાદના થલતેજ વોર્ડ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આ વિરોધમાં જોડાયા હતા. દેશમાં ગેસ સિલિન્ડરની અછતને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના હોદ્દેદારોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકારની વિદેશ નીતિ નિષ્ફળ હોવાનો આરોપ પણ કોંગ્રેસે કર્યો હતો. આપણે આખો ભારત દેશ અને ભારત દેશની પબ્લિક જાણે છે કે યુદ્ધની પરિસ્થિતિ છે, પણ એનો મતલબ એવો ક્યાંય નથી કે લોકસભામાં પ્રધાનમંત્રી અને ગુજરાતમાં મુખ્યમંત્રી એવી વાત કરે કે અહીંયા કોઈ તકલીફ નથી અને બધાને રાંધણ ગેસ મળી જશે. તમે જુઓ છો કે પ્રતિષ્ઠિત મીડિયાના માધ્યમથી આજે છેલ્લા 5 દિવસથી તો આપણે સૌ લાઈનો બતાવી રહ્યા છીએ કે એલપીજીની લાઈનો અને ગૃહિણીઓ પણ કેટલી બધી લાઈનોમાં ઊભી રહે છે. દેશમાં ગેસ સિલિન્ડરને લઈને લોકો લાંબી લાઈનોમાં લાગી રહ્યા છે. લોકો સિલિન્ડરને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદમાં પીજી અને હોસ્ટેલમાં રહેતા બાળકો અને વિદ્યાર્થીઓ માટે કેટલી તકલીફ પડતી હશે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સોલા સિવિલ હોસ્પિટલમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે, જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને તકલીફ પડે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલની અંદર બોયઝ હોસ્ટેલ આવેલી છે અને બોયઝ હોસ્ટેલની અંદર જે વિદ્યાર્થીઓ છે તેઓ અહીં ભણતા હોય છે, પરંતુ ગેસની સમસ્યાના લીધે જે પીજી હોસ્ટેલ છે તેની અંદર જે જમણવારની જે આશંકા હતી કે કંઈક બંધ હશે, પરંતુ જે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યું છે કે જે રોટલી છે તે બની રહી છે, શાક છે તે બની ચૂક્યું છે, કારણ કે અહીં ગેસના બાટલા છે તે આવી ચૂક્યા છે. અચ્છા બેન, એ જણાવશો ગેસની શું વ્યવસ્થા છે? ગેસના બાટલા અત્યારે અમને 2 મળ્યા છે, એના હિસાબે મેં હવે ચાલુ રાખ્યું છે. બરોબર, અમને મળી ગયા છે. હવે છોકરીઓને કે છોકરાઓને તકલીફ નહીં પડે, સ્ટુડન્ટોનો. કેટલા બાળકો આપણે ત્યાં રોજ જમવા આવે છે અંદાજે? રોજ અંદાજે 120 જેવા છે. તો એવી કોઈ ચિંતા ખરી કે બાળકોને જમવાનું નહીં મળે કે મળી જશે? એક દિવસ માટે એવી ચિંતા થઈ ગઈ હતી કે કદાચ બંધ કરવું પડશે, પણ પછી શેઠ અમારે વ્યવસ્થા કરી લાયા, અંદરથી વ્યવસ્થા મળી ગઈ અમને, એટલે બાટલા મળ્યા છે અત્યારે 2-3, એટલે હવે બંધ કરવાની વાંધો નથી આવે એવો. તો જે પ્રમાણે અહીં વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે, એટલે કે બાળકો જે છે તેઓને તકલીફ ના પડે, વિદ્યાર્થીઓ છે ખાસ કરીને મેડિકલના વિદ્યાર્થીઓ છે તેને સમસ્યા ના થાય તે માટે હોસ્ટેલનું જે મેસ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે તકેદારી પણ રાખવામાં આવી રહી છે કે જે વિદ્યાર્થીઓ છે તેને કોઈ પણ પ્રકારની જમવામાં તકલીફ ના પડે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં સોલા વિસ્તારમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ કેસમાં ભોગ બનનારના પરિવાર અને આરોપીઓ ફાયર બ્રિગેડના નોકરી કરતા હતા અને આજુબાજુ રહેતા હોવાથી તેમની ઓળખાણ પણ હતી, પરંતુ આરોપી અવારનવાર ભોગ બનનારની છેડતી કરતો હોવાથી કંટાળીને પરિવારે વિભાગમાં રજૂઆત કરી હતી, જેના પગલે તેમના ક્વાર્ટર બદલીને અન્ય વિસ્તારમાં ફાળવવામાં આવ્યા હતા. આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. પિતા વિરુદ્ધ મારામારીની અને અમાન મિર્ઝા તથા તોસીફ મલેક વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ હતી. જે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ત્યારબાદ એ ધમકી આપીને 3-4 વખત એમને આ નેક્સસની હોટલની અંદર જ એમને બાંધેલો હતો, જે અંગેનો સોલા પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ થયેલો છે અને આ કામના આરોપીને વાડજ પોલીસ સ્ટેશનના ગુના કામે અટક થયેલો હતો. તેથી ટ્રાન્સફર વોરંટથી મેળવી અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ આરોપી અન્ય બીજા કોઈ સાથે આવું કરેલું છે કે કેમ તે બાબતની ઊંડાણપૂર્વક સોલા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોપાન
હાઇટ્સ ખાતે ગેરકાયદેસર કોલ સેન્ટર પર રેડ પાડવામાં આવી હતી. આ કોલ સેન્ટર મારફતે આરોપીઓ કેનેડાના નાગરિકોને રેવન્યુ અધિકારી બનીને ફોન કરતા હતા અને ડરાવીને ગિફ્ટ કાર્ડ, ક્રિપ્ટોકરન્સી તથા મ્યુલ એકાઉન્ટ દ્વારા પૈસા પડાવતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે કોલ સેન્ટર ફેબ્રુઆરીથી ચાલતું હતું અને ડિજિટલ વોલેટ એડ્રેસ સહિતની માહિતી મેળવી ઠગાઈ કરવામાં આવતી હતી. 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે મુખ્ય આરોપી શિવાંગ દસમાના અને ફાલ્ગુન પટેલ ફરાર છે. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમને એક બાતમી મળેલી હતી, જે પ્રમાણે ન્યૂ ચાંદખેડા સ્થિત સોપાન હાઇટ્સ છે. સોપાન હાઇટ્સની બિલ્ડિંગમાંથી વિદેશી નાગરિકોને ઠગતું એક કોલ સેન્ટર ચલાવવામાં આવેલી હતી એવી હકીકત મળી હતી. તો એ હકીકતના આધારે અમારે પીઆઈ એસઆર ઝાલા અને પીએસઆઈ એસઆરસી સોલંકી એમની ટીમ દ્વારા આ સ્થળે રેડ કરતા ત્યાં 4 ઈસમો મળી આવેલા હતા અને એમની પાસેથી 6 લેપટોપ અને 5 મોબાઈલ ફોન મળી આવેલા હતા. જે આ બધા ડિવાઇસની જ્યારે ટેકનિકલ તપાસ કરવામાં આવે ત્યારે એવું જાણવા મળ્યું હતું કે આ જે ઈસમો છે અને અન્ય 2 ફરાર આરોપીઓ છે એમની સાથે મળીને કેનેડાના નાગરિકોને ઠગવાનું આખું કોલ સેન્ટર ચલાવે છે. હાલ તો અમદાવાદ સાયબર ક્રાઇમે કોલ સેન્ટરમાં કામ કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ લોકોને ખાસ કરીને TFS એટલે કે ટેક્સ ફ્રી સિસ્ટમના નામે ક્યાંક ને ક્યાંક છેતરતા હતા અને તેઓ વિદેશી નાગરિકોને છેતરી અને મસ્ત મોટા રૂપિયા કમાતા હતા. આ સમગ્ર કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય કિંગપિન હજી પણ પોલીસની પકડની બહાર છે, જેને પકડવા માટે પોલીસે હવે તપાસની કાર્યવાહી શરૂ કરી છે. જેને પકડાતાની સાથે જ અન્ય હકીકતો પણ બહાર આવશે. કેમેરામેન કૃણાલ રાણા સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ધોલેરા પીપળી હાઈવે પર આવેલી કૃષ્ણા હોટલ નજીક લોખંડના સળિયા ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે. ગ્રામ્ય એસઓજી ટીમે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ટ્રકમાંથી સળિયા ઉતારી ચોરી કરતા અને સુરત ખાતે વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ચોરીના સળિયા સહિત 40.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણના જીલિયા ગામમાં પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. પાટણ જિલ્લામાં જે રીતની ઘટના સામે આવી, જે તમામ માધ્યમો અત્યારે દેખાડી રહ્યા છે, એમાં પોલીસ પણ એ અસામાજિક તત્વોને કાબૂ કરવાને બદલે પોલીસ પોતાની કેટલી પાંગળી સાબિત થાય તે રીતે અહીંયાથી દૂર ભાગી જઈ રહી છે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય વધુ એટલે બને છે કે ગુંડા તત્વોને અસામાજિક તત્વો તો બેકાબૂ છે, પણ જેમનું પ્રજાને સલામતી આપવાનું છે એ પોલીસ દળના કર્મચારીઓને ભાગવું પડે એટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગાંધીનગર જિલ્લાના મોજે કોટેશ્વર ખાતે મધુર મિલન આવાસ યોજના તૈયાર કરવામાં આવી છે. વર્ષ 2021-22માં ડ્રો પદ્ધતિ દ્વારા 266 યુનિટ ફાળવવામાં આવ્યા હતા. લિફ્ટ, CCTV, ગાર્ડન અને સોલાર જેવી સુવિધાઓવાળી આ આવાસ યોજના વિકસિત વિસ્તારમાં આવેલું છે. વહીવટ તપાસ દરમિયાન કુલ 33 મકાનો ભાડે આપેલા હોવાના ખુલાસા થયા છે. ત્યારે ઔડાની તપાસણી ટીમે 33 આવાસ ધારકોને મકાન ખાલી કરવાની નોટિસ આપી છે. મકાનો ખાલી થયા બાદ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વિવિધ ગામના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ખેડૂતોની માલિકીની જમીનમાં પાવરગ્રીડ કંપની દ્વારા 765 kV ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ટાવરો ઊભા કરાતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. રાજ્યસભામાં ખાનગી હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓ મનમાનીનો મુદ્દો ફરી એકવાર ગુંજ્યો છે. મહેસાણાના સાંસદ મયંક નાયકે વીમા પ્રીમિયમના વધારા અંગે સરકારને સવાલો ઉઠાવ્યા છે. કંપનીઓમાં મનમાની રોકવા માટે સરકારના નિયંત્રણાત્મક પગલાં વિશે પ્રશ્નો કર્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું કે ગ્રાહકો પોતાની કોઈ પણ ફરિયાદ સીધી CP ગ્રામ્સ પોર્ટલ પર નોંધાવી શકે છે. આજથી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વહીવટદાર શાસન લાગુ પડ્યું છે. 5 વર્ષ સુધી ભાજપે બહુમતી સાથે શાસન કર્યું હતું. પૂર્વ પ્રમુખ હરેશ ઠુમ્મરને વિદાયનું
વિદાય સન્માન અપાયું હતું તેમજ મોટાભાગના ગામડાના સરપંચો, અધિકારીઓ, જિલ્લા પંચાયતની તમામ શાખાના કર્મચારીઓએ ફૂલડે વધાવીને ભવ્ય વિદાય આપી હતી, જ્યારે હવે કલેક્ટર અનિલ રાણાવસિયા ચાર્જ સંભાળશે. આજે મારા 2.5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે. 2.5 વર્ષ દરમિયાન મેં જુનાગઢ જિલ્લાના વિકાસના કામમાં 2.5 વર્ષ મેં ફાળવ્યા છે. મારી એક મિનિટ, મારી એક કલાક લોકહિત માટે મેં ફાળવી છે. આજે મારો કાર્યકાળ પૂરો થાય છે અને હું આજે મારો છેલ્લા દિવસનો સાથ છોડું છું. ત્યારે જુનાગઢ જિલ્લા માટે જે મેં કરેલા કામો છે એમાં સિંચાઈ વિભાગ હોય તો એમાં 10 કરોડના કામો મારા કાર્યકાળ દરમિયાન થયા છે. નાણાં પંચના કામ 12 કરોડ રૂપિયાના કામો થયા છે. રેતી કણકણ સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટો આવતી હોય એમાંથી વિકાસના ગામડાના કામો રૂપિયા 5 કરોડના કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાનમાં જે રોડ રસ્તાના કામો છે 500 કરોડ રૂપિયાના કામો જુનાગઢ જિલ્લાની અંદર મારા 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યા છે. વડોદરાના ફતેગંજ મુખ્ય માર્ગ પર વન ડે વન રોડ મિશન અંતર્ગત વોર્ડ નંબર 3 દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય માર્ગની સફાઈની સાથે સાથે ડિવાઈડર અને ફૂટપાથોની પણ પાણી છાંટી અને સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સફાઈ કામદારો, આરોગ્ય વિભાગની ટીમ તેમજ દબાણ શાખાની ટીમ પણ જોડાઈ હતી. જ્યારે સફાઈની કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાની દબાણ શાખા દ્વારા ગેરકાયદે દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. માનનીય કમિશનર સાહેબના સૂચન મુજબ વન ડે વન રોડ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં અમે આજ રોજ ફતેગંજ મેઇન રોડ પર આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમારી સેનેટરની ટીમ જોડાઈ છે અને ત્યારબાદ મહારાણા પ્રતાપ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા અહીં રેલીનું આયોજન કર્યું. આસપાસના દુકાનદારો, લોકોને સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટે તમામ પ્રયાસો કરેલ છે અને ગાર્ડનની ટીમ, દબાણની ટીમ, એન્જિનિયરિંગ ટીમ એ પણ અત્યારે સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. એટલું કોર્પોરેશનથી સ્વચ્છતા નહીં જળવાય, લોકોને અમે લોકો સંદેશો આપીએ કે પ્લીઝ મહેરબાની કરી તમે પણ સ્વચ્છતા અંગે જાગૃત થાઓ. જેવી રીતે ઇન્દોર છે, સુરત છે, અમદાવાદ છે, જે મોટા મોટા શહેરોમાં લોકભાગીદારીથી કઈ લોકો સમજે છે એ પ્રમાણે આપણે બી આપણા શહેરને સુંદર રાખીએ. વડોદરા શહેર આપણી જે સંસ્કારી નગરી છે એવા સંસ્કાર આપણે બી કેળવીએ અને આપણા શહેર માટે ગૌરવ, મારું શહેર મારું ગૌરવ એ હેઠળ આપણે કઈ બી જગ્યાએ ગંદકી ન થાય, આપણા ઘરનો નીકળતો કચરો, દુકાનોનો કચરો નીકળતો ડોટોની ગાડીમાં નાખીએ. સાયલા પંથકમાં કેરાળા રોડ પાસે કેનાલ નજીક એક વાડીમાં કૂવામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. કૂવામાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ જાણ કરી હતી અને પોલીસે સ્થળ પર પહોંચી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલવામાં આવ્યો છે. હાલ મૃતદેહનો ઓળખ તેમજ આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે એક સ્થળે અનેક સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ અને જન્મ મરણ દાખલા જેવા કામો સ્થળ પર જ કરવામાં આવ્યા હતા. તબીબી સેવાઓનો લાભ પણ આપવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી નાગરિકોને સમયની બચત અને સરળતા મળી હતી અને સરકારની સેવાઓ લોકોને નજીકથી પહોંચાડવાનો પ્રયાસ સફળ રહ્યો હતો. ધ્રાંગધ્રામાં સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં અમે આધાર કાર્ડ અને ક્રિમિનલ સર્ટીનો કઢાવીને કામ કરાવીને ઉપયોગમાં લીધેલ હતું. હું લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે તમે આનો લાભ લો. મહેસાણા જિલ્લામાં સ્ત્રી જન્મદર ઘણો નીચો છે, જે મહેસાણા જિલ્લા માટે કાળી લીટી સમાન છે. ત્યારે આ સ્ત્રી જન્મદરને ઊંચો લાવવા માટે મહેસાણા જિલ્લાના 6 તાલુકા હેલ્થ ઓફિસ વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણ કરતા 8 જેટલા શંકાસ્પદ ગાયનેક તબીબોને ત્યાં સ્ટ્રિંગ ઓપરેશન કર્યા છે. હોસ્પિટલમાં સ્ટ્રિંગ ઓપરેશન કરતા મહેસાણા જિલ્લાના ગાયનેક ડોક્ટરોમાં ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરોમાં ફફડાટ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લામાં ખાસ કરીને દીકરા સામે દીકરીનું જે પ્રમાણ ઓછું છે એના માટે અલગ અલગ પ્રયાસ સરકાર તરફથી અને લોકોની સાથેની ભાગીદારીમાં કરીએ છીએ. એના પ્રયત્નના જ એક ભાગરૂપે આખા સમગ્ર જિલ્લામાં
કુલ 8 જગ્યાએ એક સાથે ગઈકાલે સ્ટિંગ ઓપરેશન, સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી કરવામાં આવી. એમાં અલગ અલગ જગ્યાએ અમારા તાલુકા ઓફિસરશ્રીઓ એમની ટીમ સાથે ગયા અને એમણે તપાસ કરી છે. વાંકાનેરમાં વિસીપરા વિસ્તારમાં માર્ગની બરાબર વચ્ચે નાળું બનાવવાની કામગીરી ચાલતા એકાદ મહિનાથી માર્ગ બંધ પડ્યો છે, જેના કારણે વાહન ચાલકો અને અન્ય માર્ગથી ફરીને જવું પડે છે. આ માર્ગ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી પણ ઉભરાઈ રહ્યા છે, જેના કારણે માર્ગની વચ્ચોવચ્ચ ગંદા પાણી ફેલાતા રોગચાળાનો ભય સર્જાયો છે. ત્યારે હજારો વાહન ચાલકોને હાલાકીને ધ્યાનમાં લઈને આ માર્ગ પરનું અધૂરું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને માર્ગ પુનઃ ખુલ્લો કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી ઉપર આવેલી ધરોઈ જળાશય યોજના ધરોઈ ડેમમાં પીવાના પાણીનો પૂરતો પ્રમાણમાં જથ્થો છે. ઉનાળો શરૂ થતાં જ ધરોઈ ડેમમાંથી મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓમાં પીવાના પાણીનો જથ્થો વધુ આપવાનું શરૂ કર્યું છે. ધરોઈ જળાશય યોજના આધારિત પીવાના પાણી અને સિંચાઈના પાણી ઉપર નિર્ભર તમામ ગામડાઓ અને શહેરોને આવનાર ચોમાસા સુધી પૂરતું પાણી મળી રહેશે. ધરોઈ ડેમની આજની સ્થિતિએ 63% 18,000 MCFથી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પીવાના પાણીની 8 MCFથી જેટલું પાણી દૈનિક વપરાશની અંદર ઉપયોગમાં લેવાય છે અને સિંચાઈ માટે 1,000 ક્યુસેકથી લઈને 1,500 ક્યુસેક જમણા અને ડાબા કાંઠા વિસ્તારની અંદર કુલ આપણે સપ્લાય કરીએ છીએ, જે પ્રમાણે ડિમાન્ડ હોય પ્રમાણે. ત્યાં સુધી આપણે પાણીનો જથ્થો આપી શકીએ છીએ. સિંચાઈ માટે જમણા કાંઠાની અંદર 30 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન છે અને પીવાના પાણી તો આપણે કન્ટિન્યુઅસ આપીએ છીએ, એમાં કોઈ બ્રેક આપણે પાડતા નથી. અમદાવાદ જિલ્લા પંચાયતની ICDS શાખા દ્વારા માતા યશોદા એવોર્ડ 2023-24 અને પોષણ સંગમ 2025-26 કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખેરની માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનારી આંગણવાડી કાર્યકરો, હેલ્પર્સ અને મુખ્ય સેવિકાઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બાળકોના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ સેવાઓ આપનાર બહેનોનું વિશેષ સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન, પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને SSG હોસ્પિટલ દ્વારા ખાસ હીટ વેવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ગરમીથી પીડાતા દર્દીઓ માટે 20 બેડનો હીટ વેવ વોર્ડ તૈયાર કરાયો છે. અહીં તમામ જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. ક્રિટિકલ દર્દીઓ માટે વેન્ટિલેટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે. દર્દીઓને કોઈ અગવડતા ન પડે તે માટે તબીબોની ટીમ પણ શિફ્ટ પ્રમાણે 24 કલાક સેવા આપશે. ગરમીની સિઝનમાં પણ આજુબાજુના તમામ વિસ્તારોમાંથી દર્દીઓ આવતા જ હોય છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ અમે એક અલાયદો વોર્ડ રેડી કરી લીધો છે, હીટવેવ વોર્ડ, જેમાં 20 ખાટલા અત્યારે છે અને જરૂર પડશે તો એમાં વધારો કરીશું. હીટ વેવ વોર્ડમાં તમામ સ્ટાફને એલર્ટ કરી દેવાયો છે, ત્યાં પોસ્ટિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને તમામ સ્ટાફને સેન્સિટાઇઝ પણ કરી દેવામાં આવ્યો છે. ટ્રેનિંગને જે બી આપવા જેવું હોય એ પણ એનું કાર્યવાહી ચાલુ જ છે. આગળ અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદના નિકોલમાં ફ્લેટમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદથી આ સમાચાર, જ્યાં નિકોલ વિસ્તારમાં ફ્લેટમાં આગ લાગી. આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે ચડ્યા હતા. નિકોલમાં આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. ફ્લેટના 7મા માળે અચાનક જ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. તે બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. અમદાવાદથી આ સમાચાર, જેમાં નિકોલ વિસ્તારમાં
ફ્લેટમાં 7મા માળે આગ લાગી, જે બાદ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે ચડ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આ આગની ઘટના બની છે, જેમાં ફ્લેટના 7મા માળે અચાનક જ આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. તો ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.